દાંતાની પ્રાથમિક શાળા નંબર 1ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જ્યાં અબોલ જીવોની જઠરાગ્નિ ઠારવા માટે કીડિયારું પૂરવાનો એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શાળાના બાળકોએ કુદરત પ્રત્યે સંવેદના દાખવીને પર્યાવરણ જતનનો સુંદર સંદેશ વહેતો કર્યો છે। બનાસકાંઠાના દાંતાની આ નાનકડી શાળાના બાળકોએ આજે કંઈક એવું કામ કર્યું છે જે મોટા લોકો માટે પણ શીખ સમાન છે। તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે નાના ભૂલકાઓ અને તેમના ગુરુજીઓ સાથે મળીને કીડીઓ માટે ભોજન તૈયાર કરી રહ્યા છે। આ કોઈ સામાન્ય આયોજન નહોતું, પણ જીવદયાનો એક મહાયજ્ઞ હતો। શાળાના કુલ 321 જેટલા વિદ્યાર્થીઓ અને 8 શિક્ષકોએ સાથે મળીને 135 કિલો જેટલી ખાદ્ય સામગ્રી તૈયાર કરી હતી। આ સામગ્રીને 551 જેટલી નારિયેળની કાચલીઓમાં ભરવામાં આવી હતી। આ અનોખી પહેલ પાછળનો હેતુ બાળકોમાં નાનપણથી જ જીવમાત્ર પ્રત્યે દયા અને સંવેદના જાગે તેવો રહ્યો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો કે બાળકોએ કીડિયારુના લાડુ બનાવીને જમીન પર ખૂબ જ સુંદર રીતે દાંતા તાલુકો વંચાય તે રીતે ગોઠવ્યા છે, જે તેમની મહેનત અને શ્રદ્ધા દર્શાવે છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા દ્વારા 8 અલગ ટુકડીઓ બનાવવામાં આવી હતી। આ દરેક ટુકડીને અલગ વિસ્તારોની જવાબદારી સોંપાઈ હતી, જ્યાં જઈને આ બાળકોએ કીડિયારું પૂર્યું હતું। માત્ર કીડીઓ જ નહીં, પણ આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓની તરસ છિપાય તે માટે શાળા દ્વારા પંખી પરબના કુંડાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। એક બાજુ જ્યારે માણસ પ્રકૃતિથી દૂર જઈ રહ્યો છે, ત્યારે દાંતાના આ બાળકોએ પર્યાવરણ અને જીવસૃષ્ટિના જતનનો ઉમદા માર્ગ બતાવ્યો છે। આ આયોજનથી સ્થાનિક રહીશોમાં પણ ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે અને શાળાની આ કામગીરીના ચોમેર વખાણ થઈ રહ્યા છે। બાળકોના ચહેરા પરનો ઉત્સાહ અને અબોલ જીવો પ્રત્યેનો પ્રેમ ખરેખર વંદનીય છે। આમ દાંતાની શાળા નંબર 1ના આ ભગીરથ કાર્યથી સમાજમાં જીવદયાની ભાવના પ્રબળ બની છે અને આ ભૂલકાઓએ સાબિત કરી દીધું છે કે જો મનમાં સંવેદના હોય તો નાના પ્રયાસોથી પણ મોટું પરિવર્તન લાવી શકાય છે।